આજે 30 માર્ચ વિશ્વભરમાં વર્લ્ડ બાયોપોલર ડે તરીકે ઉજવવામાં આવે છે। માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા અને ખાસ કરીને બાયોપોલર ડિસઓર્ડર જેવી ગંભીર માનસિક સ્થિતિ વિશે લોકોમાં સમજ વધારવા માટે આ દિવસ મહત્વનો માનવામાં આવે છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। 30 માર્ચે વિશ્વભરમાં વર્લ્ડ બાયપોલર ડેની ઉજવણી। બાયપોલર ડિસઓર્ડરની સમજણ વધારવા ઉજવણી। બાયપોલર ડિસઓર્ડરમાં વ્યક્તિના મૂડમાં અતિશય ફેરફાર। આ સ્થિતિની રોજિંદા જીવન, કામ અને સંબંધો પર અસર। મુખ્ય લક્ષણોમાં અતિ ઉત્સાહ અને ડિપ્રેશનનો સમાવેશ। બાયપોલર બીમારીઓ સામે લડતા લોકોને સપોર્ટ કરીએ। વિશ્વ બાયપોલર ડે દર વર્ષે 30 માર્ચે ઉજવવામાં આવે છે। આ દિવસ પ્રખ્યાત ચિત્રકાર વિસેન્ટ વાન ગોગના જન્મદિવસ સાથે જોડાયેલો છે। બાયપોલર ડિસઓર્ડર એ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિના મૂડમાં અતિશય ફેરફાર જોવા મળે છે। એક સમયે ખૂબ ખુશી, ઉત્સાહ અને ઉર્જા, તો બીજી તરફ અત્યંત ઉદાસીનતા અને નિરાશા। આ સ્થિતિ વ્યક્તિના રોજિંદા જીવન, કામ અને સંબંધો પર અસર કરે છે। બાયપોલર ડિસઓર્ડરના મુખ્ય લક્ષણોમાં અતિ ઉત્સાહ અને ડિપ્રેશનનો સમાવેશ થાય છે। મેનિયા દરમિયાન વ્યક્તિ ખૂબ જ સક્રિય, ઝડપી વિચારો અને ઓછું ઊંઘે છે, જ્યારે ડિપ્રેશન દરમિયાન ઉદાસીનતા, થાક, રસ ગુમાવો અને એકાંત પસંદ કરવો જોવા મળે છે। જો યોગ્ય સારવાર ન મળે તો આ સ્થિતિ ગંભીર બની શકે છે। વિશેષજ્ઞોના મતે બાયપોલર ડિસઓર્ડરનો ઇલાજ શક્ય છે। દવાઓ, કાઉન્સેલિંગ અને યોગ્ય જીવનશૈલી દ્વારા દર્દી સામાન્ય જીવન જીવી શકે છે। પરિવાર અને સમાજનો સહકાર પણ ખૂબ જ મહત્વનો છે। માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી એ નબળાઈ નહીં પણ સમજદારી છે। વિશ્વ બાયપોલર ડેનો મુખ્ય હેતુ માનસિક સ્વાસ્થ્ય અંગે રહેલા ભ્રમો દૂર કરવાનો છે। આપણે પણ આગળ આવીને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવીએ અને જરૂર પડે ત્યારે મદદ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરીએ। માનસિક સ્વાસ્થ્ય એટલું જ મહત્વનું છે જેટલું શારીરિક સ્વાસ્થ્ય। ચાલો સમજ સાથે આગળ વધીએ અને બાયપોલર જેવી બીમારીઓ સામે લડતા લોકોને સપોર્ટ કરીએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।